903 Udhana Hasanpur Road Special Express Udhana KI9 Nandurbar Bhusaran via Hasanpur Road Janai 11:25 પ્લેટફોર્મ ક્રમાંક 6 જશે. આજ હું લઈને આવ્યો છું તમારા માટે ઉધના રેલવે સ્ટેશનનો બ્લોક. 10-12 વીઘા જમીન છે. આ જુઓ તમે, ઓલા પર બંગલા દેખાય ને. અત્યારે લિફ્ટ આપણે જેવી રીતે મુંબઈમાં થઈ ગયો ને એવી રીતે અહીંયા સુરતમાં ત્યાં લિફ્ટ થઈ ગઈ. જોવા તમે, પેલા કેમ સાસ લેવા જાવ ને બોઘડી હંતાડવી નહીં, એવું નહીં. બધું છે ને, જોવા તમે બધે જો પ્લેટફોર્મમાં ને અલગ અલગ જગ્યાએ જઈને. એમ છો વાલીડાઓ, તમારા માટે આજ લઈને લાવ્યો છું ચોથો દિવસ, અને ચેલેન્જનો આપણે ચોથો દિવસ થઈ ગયો છે. અને આજ હું લઈને આવ્યો છું તમારા માટે ઉધના રેલવે સ્ટેશનનો બ્લોક. જોવા તમે, ઉધના રેલવે સ્ટેશન કેવડું મોટું છે. જોવા, અને એક આજની પ્રોબ્લેમની વાત કરો ને તો જે આજ માઇક લઈને આવ્યો ને એ માઇકમાં આજ ચાર્જિંગ પતી ગયેલું છે. એટલા માટે છે ને આજ જે વોઇસ રેકોર્ડિંગ થાય છે ને એ મોબાઈલમાંથી થાય છે. એનું કારણ છે કે આજ આ ટ્રેન છે ને ક્યારને હોર્ન મારે છે, હજી ઉપડતી નથી. એવું લાગે છે થોડીક વારમાં ઉપડવાની છે, એટલા માટે ક્યારને હોર્ન મારે છે. જોવા તમે મિત્રો, આજે હું તમને છે ને ઉધના રેલવે સ્ટેશનનો આજ ટૂર કરી દઈશ. ઠેઠ સુધી તમે છેલ્લે સુધી જોતા રહેજો. ચાલો તો જોડાઈ જાઓ. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો, અને ચાલો હવે છેલ્લે સુધી જોવાનું ન ભૂલતા. ચાલો જો, કેટલા સુધી ઓછા નામે આ સ્ટેશન છે ને નજર પોગે ને ત્યાં સુધીની જગ્યા છે. ઓછા નામે આમ દેહની આપણી જગ્યા ગણીએ ને તો 10-12 વીઘા જમીન છે. આ જુઓ તમે, ઓલા પર બંગલા દેખાય ને ત્યાંથી નજર માંડી આમ તો પાણીનો ટાંકો દેખાય ને એટલી જગ્યા છે. આ ઓછા નામે 10 વીઘા જેટલી જગ્યા છે. અને જો અહીંયા આ એન્જિન પડ્યા છે, 1 2, અને એની પાછળ 2 પડ્યા છે. 4 છે એન્જિન. અહીંયા એન્જિન બદલાવે, અમુક એન્જિનમાં પ્રોબ્લેમ હોય કે કોઈ જાતની સમસ્યા હોય તો લાંબી રૂટના જે ટ્રેનને મુસાફરી કરવાની હોય ને તો અહીંયા એન્જિન બદલાવે, અને એન્જિન જૂનું હોય એ મેકતા જાય, એવું છે. અને મિત્રો, આ છે ને ઉધનાનું રેલવે સ્ટેશનના કર્મચારીનો ને એને બધા લોકોને અહીંયા રહેવાની સુવિધા હોવી જોઈએ. આ બધું જોયામાં એવું મકાન લાગે છે કે એવી રીતની સુવિધા હોય એવું. જોવા તમે, બહુ મસ્ત બનાવેલું છે. મિત્રો છે ને આ કેટલું ટ્રાફિક છે. આજ રવિવાર છે અને દેશમાં જવા માટે આ બધી હીરાની મંદીના કારણે ને બધા ઝાઝો ભાગ માણસો છે ને સેન્ટર રેલવે સ્ટેશન જાય, અને બાકીના માણસો યુપી બિહારમાં જવાના હોય ને એ ઝાઝો ભાગ અહીંયા આપણે ઉધના રેલવે સ્ટેશન જ આવીને બધા અહીંથી બેસે ટ્રેનમાં. જુઓ, સુરતને અંદર રીતે હવે જેવી રીતે આપણે મુંબઈમાં કેમ ટ્રેનમાં બેસવા જઈએ અને સીડી હોય એટલે કે આમ કાકરું હોય, એ અત્યારે લિફ્ટ આપણે જેવી રીતે મુંબઈમાં થઈ ગયો ને એવી રીતે અહીંયા સુરતમાં ત્યાં લિફ્ટ થઈ ગઈ. જોવા તમે, જો લિફ્ટ થઈ ગઈ છે. ધીમે ધીમે બધી સુવિધા આપણે થતી જાય છે ગુજરાતની અંદર, સુરતની અંદર. જોવા તમે, અને આ સ્ટેશન હવે જો અહીંથી અહીંયા લિફ્ટ ફિટ થવાની છે, ઓલા પર લિફ્ટ ફિટ થાય છે. જો બધી, અને સ્ટેશનની જગ્યા જુઓ તમે, આમ કેવડી મોટી બની. જુઓ, બહુ મસ્ત થઈ જવાનું છે. થોડોક સમય લાગશે, બહુ મસ્ત બનવાનું છે. વાર લાગશે પણ આવશે મજા એની જેવું છે. જુઓ તમે, અને એ માણસો છે ને બધા ટ્રાવેલર્સ કરતા હોય, જવાના હોય ને આવવાના હોય ને એ થોડીક વાર અહીં બધે બેસે ને આમ પોરો બોરો ખાઈ. જુઓ તમે,
ખાસો ટાઈમથી એવું લાગતું કે છે ને હું પબ્લિક પ્લેસમાં હું વિડીયો ન બનાવી શકતો, શરમ લાગતી ને એવું બધું. પણ હવે આપણને એવી થોડાક રીઢા થઈ ગયા, હવે નથી એવો વાંધો હોતો. અને હવે છે ને જો પબ્લિક પ્લેસમાં હું બધે વિડીયો બનાવું છું. તમે પણ જે નવા કોઈ ક્રિએટર ચાલુ થતા હોય ને કરી દેજો, એવું કાંઈ ટેન્શન નહીં લેવાનું. અને આપણું કામ આપણે લીધું એટલે કામ કરવું ને શરમાવું એટલે કેમ સાસ લેવા જાવ ને બહુ ઘડી હંતાડવી નહીં, એવું નહીં કરવાનું. અને જુઓ તમે આ પ્લેટફોર્મ નંબર 6 છે અને આમાં છે ને આ અયોધ્યા પ્રયાગરાજ અને એની ટ્રેન આવે છે. આ જુઓ રિટર્નમાં આવે છે પાછી. અને અત્યારે છે ને બધું આવે જેટલું પબ્લિક જાય છે ને એ બધાએ અયોધ્યા પ્રયાગરાજ ને બધા માણસો જવા માંડ્યા છે. જાજો ભાગ હિન્દી વાળા એટલે કે યુપી બિહાર વાળા ને એ બધાને છે ને આ લગતી પડતી ટ્રેન છે. જો કેવા બધા ધીમા એના સામાનના ઠેલા લઈ લઈને ભાગ્યા છે. એવું છે. જો હવે આપણે આ રેલવે સ્ટેશનમાં છે ને અને થોડી ઘણી આવી ઘણી માહિતી લઈએ ને તો એ આપણને ખબર પડે કે આ પ્લેટફોર્મ ઉપર આ ટ્રેન હાલે છે ને એટલા વાગ્યા ને એવું બધું હોય. મિત્રો જો આ આવી ગઈ છે પ્રયાગરાજ, આ અયોધ્યાની ટ્રેન જાય છે. અને આ બધી છે ને પબ્લિક બધું છે ને બધે જો પ્લેટફોર્મમાં ને અલગ અલગ જગ્યાએ જેને બુક કરાવેલી હોય એ પ્રમાણે બધા ગોઠવાઈ ગયા છે. જો આ બધી છે ને એસી વાળી સીટો વાળી છે. આની અંદર બધું એસી ને એવું, અને બાકી જનરલના ડબ્બા છે ને આવડા હશે, લાલ કલરના છે ને એ જનરલના ડબ્બા છે. જોવા તમે આમાં છે ને ફૂલ ભર્યું હોય, આડે ને દાડે જેટલી ટિકિટ માણસોને મળે ને એ બધા આમાં ગોઠવાઈ જાય. અને પહેલાં તો બે જે છે ને એવડા લોકો જે સરકારી નોકરી હોય અને કોઈ અપંગ હોય એવડા લોકો માટે છે ને આ બે ડબ્બા હોય. અને પછીના જે સ્લીપર બેડના એ બધી અલગ અલગ ડબ્બા હોય. ને આ 2 ડબ્બા 3 ડબ્બા તો જનરલના હોય. અને જનરલમાં તો છે ને આપણે સસ્તા ભાવની હાવ ટિકિટ લીધી હોય ને હાવ ઓછા પૈસામાં એ એવડા લોકોને બધાને આમાં લોકલમાં અને તાત્કાલિક આ ટિકિટ મળી જાય. અને ઓલામાં તો તમારે છે ને બુક કરાવો અને એ તમારા સ્લીપરમાં અને એમાં બધા આરામથી તમે જઈ શકો. એ આગળ તમારે બુક કરાવવું પડે. આપણે 6ઠ્ઠા નંબરના પ્લેટફોર્મ ઉપર હતા અને હવે છે ને આપણે જવાનું છે જો સીધા અહીંથી છે ને પહેલા પ્લેટફોર્મ નંબર ઉપર વયા જઈશું. અને અહીંયા છે ને ઉપર જે ટ્રેનનું નીચેના પાટા છે અને ઉપર છે ને આવી રીતનો બ્રિજ બનાવેલો છે. જો કેટલું બધું પબ્લિક આ સાઈડથી ઓલી સાઈડ બધા વટે છે. જોવો તમે મિત્રો છે ને જો માલગાડી આવી છે. બધામાં છે ને કોલસી ભરેલું હોય, એવું બધું અલગ ભરેલું હોય. આમાં કંઈ નક્કી જ હોય. પણ અત્યારે તો આ જે ટ્રેન છે ને એમાં ભારતીય રેલ આમાં કોલસી ભરેલી હોય છે ને. અહીંયા છે ને પાર્કિંગની પણ સુવિધા છે. જો આ બધી 4 વ્હીલું પડી છે અને અહીંયા 2 વ્હીલું બધી પડી છે. જોવા છે બધી સુવિધા છે. દિવાળી હોય કે હોળી ધૂળેટીનો સમય હોય ને ત્યારે છે ને આ જગ્યા ઉપર છે ને ટ્રાફિક હોય ના પૂછો વાત. 2 કિલોમીટર સુધીની લાઈન હોય, 1.5 કિલોમીટરની લાઈન હોય. આટલું માણસો યુપી બિહારનું જાતું હોય ને તો માણસોની લાઈન હોય. વાહનની તો જોઈ હોય સુરતની અંદર પણ માણસોની લાઈન. આવું છે અમારા સુરતનું ઉધના સ્ટેશન. અને જવો મિત્રો અહીંયા છે ને બધી સુવિધા પાણીની બધી ધીમે બધી અપડેટ થતું આવે છે. અને હવે છે ને વિડીયોને અહીંયા કરશું આપણે પૂરો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ, જય માતાજી, બાય બાય.